કેમ છો વિદ્યાર્થી મિત્રો? કેરિયર એમના ડિજિટલ પ્લેટફોર્મ પર ફરીથી તમારા બધાનું સ્વાગત છે. હું છું પીકેશ ગાંધી અને આજે આપણે નવો ટોપિક શીખવાના છે. એ કયો છે પાર્ટનરશિપ એટલે કે ભાગીદારી. તો મિત્રો, જ્યારે પણ આપણે પાર્ટનરશિપની વાત કરીએ, ભાગીદારીની વાત કરીએ, એટલે બધાને બેઝિક નોલેજ તો ખ્યાલ હશે જ કે જે વ્યવસાયમાં અથવા તો ધંધામાં બે કે એનાથી વધુ વ્યક્તિઓ જોડાય તો શું બનશે? પાર્ટનરશિપ બનશે. અને પાર્ટનરશિપની અંદર શું થશે કે આપણે અલગ અલગ પ્રકારના જે છે પ્રશ્નો આપણે જોશું આની અંદર એમ. તો અલગ અલગ પ્રકારના પ્રશ્ન લઈ થશે કે ઘણી વખત કેવું થાય કે બે રોકાણકારો હશે પણ બેવની મૂડી અલગ હશે. એટલે એકે 1 લાખ રૂપિયા કર્યા હશે, બીજા 2 લાખ રૂપિયા કર્યા હશે અને 1 વર્ષ પછી એ લોકોએ નફો વેચવાનો હશે. તો નફો કેવી રીતે વેચશો? તો બેવની મૂડી અલગ છે. 1 વર્ષ પછી નફો વેચવાનો છે તો કેવી રીતે વેચશો? એ જ પ્રમાણે એવું પણ બની શકે કે એક વ્યક્તિએ જે છે 1 લાખ રૂપિયા 8 મહિના માટે રોક્યા, જ્યારે બીજો વ્યક્તિ 2 લાખ રૂપિયા 6 મહિના માટે રોકે છે અને પછી જે નફો થાય છે તો નફાની વહેંચણી કેવી રીતે કરશો? તો આવા બધા જ પ્રશ્ન જે છે આપણે કેમાં જશું? ભાગીદારીની અંદર જશું. તો મિત્રો, પ્રથમ તો આપણે સમજીએ કે ભાગીદારી એટલે શું. તો મેં તમને કીધું એ જ પ્રમાણે કે ભાગીદારી એટલે બે કાં તો એનાથી વધુ વ્યક્તિ જ્યારે એક જ વ્યવસાયમાં જોડાય છે તો આપણે એને શું કહેશું? ભાગીદારી કહેશું. બે પ્રકારના ભાગીદારી હશે જે આપણે શીખવાનું છે આજના ચેપ્ટરમાં. પ્રથમ તો જે છે એ સરળ ભાગીદારી. હવે સરળ ભાગીદારી એટલે શું? સરળ ભાગીદારીમાં તમામ રોકાણકારો સમાન સમયગાળા માટે સમગ્ર સંશોધનનું રોકાણ કરે છે અને તે જ સમયગાળા માટે વ્યવસાયમાં રહે છે. એનો અર્થ એ થાય કે અહીંયા જે રોકાણકારો જે છે એ બંનેનો સમય જે છે એ બધાનો સમય જે છે એક સરખો હશે. એટલે દાખલા તરીકે એક વ્યક્તિએ રોકાણ કર્યું, બીજાએ પણ રોકાણ કર્યું અને ત્રીજાએ પણ રોકાણ કર્યું, પણ નફાની ગણતરી ક્યારે થશે? 1 વર્ષ પછી. એટલે બધાનો સમયગાળો સરખો છે. 1 વર્ષ, 1 વર્ષ, 1 વર્ષ. એટલે એક વ્યક્તિએ પણ પોતાના પૈસા 1 વર્ષ માટે મૂક્યા, બીજાએ પણ 1 વર્ષ માટે મૂક્યા, ત્રીજાએ પણ 1 વર્ષ માટે મૂક્યા, કાં તો પછી બધાએ 2-2 વર્ષ માટે પૈસા મૂક્યા. તો બધા માટે જો સમયગાળો સરખો હોય તો એના માટે આપણે શું કહેશું? સરળ ભાગીદારી. રોકાણ અલગ અલગ હોઈ શકે પણ બધાનો સમય સરખો હશે. એટલે રોકાણનો સમય બધાનો એક સરખો હશે તો આપણે એને શું કહેશું? સરળ ભાગીદારી કહેશું. એને વધારે આપણે સમજીએ તો આ પ્રમાણે, ઉદાહરણ તરીકે, જો એ અને બી એ વ્યવસાયમાં 1 વર્ષ માટે અનુક્રમે X અને Y રૂપિયાનું રોકાણ કરે છે. એટલે આપણે એમ કહેવા માંગે છે કે એક વ્યક્તિ એ છે જેને X રૂપિયાનું રોકાણ કર્યું, બીજો વ્યક્તિ બી છે જેને Y રૂપિયાનું રોકાણ કર્યું અને બંને રોકાણ કેટલા વર્ષ માટે કર્યું? 1 વર્ષ માટે. એનો અર્થ શું થાય કે બંનેનો સમયગાળો સરખો છે. તો તે સમયે તેમનો નફા કે નુકસાનનો આ રીતે હશે કે નફા અને નુકસાનનો ગુણોત્તર કેવી રીતે થશે? તો એનો નફો જેમ બીનો નફો બરાબર X જેમ Y. એનો અર્થ એ શું થશે કે જ્યારે પણ બધા રોકાણકારોનો સમયગાળો સરખો હશે તો નફાનો ગુણોત્તર કેટલો થશે? તો રોકાણના ગુણોત્તર જેટલો થશે. આ ખાસ ધ્યાન રાખો. જ્યારે સમયગાળો સરખો હશે તો નફાનો ગુણોત્તર કેટલો થશે? તો નફાનો ગુણોત્તર થશે રોકાણના ગુણોત્તર જેટલો. રોકાણના ગુણોત્તર જેટલો જે છે એ લોકોનો નફાનો ગુણોત્તર થશે. એટલે મિત્રો, અહીંયા આપણે સમજીએ, દાખલા તરીકે એ 10,000 રૂપિયાનું રોકાણ કર્યું અને બીએ 20,000 રૂપિયાનું રોકાણ કર્યું અને 1 વર્ષ પછી એમને નફો થશે દાખલા તરીકે 15,000 રૂપિયાનો. 1 વર્ષ પછી એ લોકોને નફો કેટલાનો થયો? 15,000 રૂપિયાનો નફો થયો. તો એના ભાગે કેટલા રૂપિયા આવશે અને બીના ભાગે કેટલા રૂપિયા આવશે એ શોધવું હોય તો અહીંયા બંનેનો સમયગાળો સરખો છે. 1 વર્ષ પછી એ લોકોને નફો કેટલો થયો? 15,000 રૂપિયાનો નફો થયો. તો અહીંયા જ્યારે નફો શોધવો હશે તો જે રોકાણનો ગુણોત્તર હશે એ શું બની જશે? નફાનો ગુણોત્તર. એટલે એ જેમ બી જે નફાનો ગુણોત્તર છે એ કેટલો બની જશે? રોકાણનો ગુણોત્તર. કે જ્યાં એનું રોકાણ કેટલું છે? 10,000 છે, જેમ બીનું રોકાણ કેટલું છે? 20,000 છે. તો અહીંયા જે છે એ લોકોનો ગુણોત્તર કેટલો થશે? બધા શૂન્ય ઉડી જશે. તો આ કેટલા થશે? 1:2 જે છે એ શું બનશે? એ લોકોનો નફાનો ગુણોત્તર. અને આ એટલા માટે જ કીધું છે કે જ્યારે પણ સમયગાળો સરખો હશે તો જે રોકાણનો ગુણોત્તર હશે એ જ શું બની જશે? નફાનો ગુણોત્તર. તો હવે એના ભાગે કેટલા આવશે? તો આપને ખબર છે કે એના ભાગે કેટલા આવશે? તો 1:2 છે. એટલે આપણે એમ સમજવાનું કે જો 3 રૂપિયા હશે તો એમાં એને 1 રૂપિયો મળશે અને બીને 2 રૂપિયા મળશે. પણ નફો કેટલા રૂપિયાનો થયેલો છે? 15,000. તો એના ભાગે કેટલા આવશે? તો એનો ભાગે 1 આવશે. પણ કેટલામાંથી? 1 + 2 3માંથી. કેટલામાંથી વેચવાનું છે? 15,000 રૂપિયામાંથી. તો 3 × 5 = 15. તો એના ભાગે કેટલા રૂપિયા આવશે? 5,000. જો એના ભાગે 5,000 રૂપિયા આવશે તો બીના ભાગે કેટલા આવશે? 10,000. કેમ કે 15,000માંથી જો 5,000 એને મળે તો બીને કેટલા મળશે? બાકીના 10,000 મળશે. અને બીનું પણ તમે શોધી શકો કે બીના ભાગે કેટલા? 2/3 × 15,000. તો એ પ્રમાણે પણ બીના 10,000 મળી જશે. તો આને શું કહેશું આપણે? સરળ ભાગીદારી.
કે જેમાં જે પણ રોકાણકારો છે એ બધાનો સમય જે છે સરખો છે. બધાને ખ્યાલ આવી ગયો મિત્રો? તો હવે જે છે આપણે બીજા ભાગ પર જઈએ અને બીજું જે છે એ શું છે તો એ છે સંયોજન ભાગીદારી. હવે સંયોજન ભાગીદારી જ્યારે આપણે વાત કરીએ, સંયોજન ભાગીદારી એટલે એને આપણે કમ્પાઉન્ડ પાર્ટનરશિપ પણ કહેવામાં આવે. હવે સંયોજન ભાગીદારીમાં શું થશે કે જે રોકાણકારો હશે એ બધાનો સમય અલગ અલગ હશે. એટલે મેં જે તમને આગળ સમજાવ્યું કે એકે 1 લાખ રૂપિયા કર્યા છે પણ એને 8 મહિના માટે જ રોકાણ કર્યું, બીજાએ 2 લાખ રૂપિયા કર્યા પણ એને 6 મહિના માટે જ રોકાણ કર્યું. તો હવે નફો જે થશે એ કેવી રીતે વેચશું? તો અહીંયા શું થશે કે રોકાણ તો અલગ છે જ પણ સમયગાળો અલગ છે. સમયગાળો અલગ છે એટલા માટે એને શું કહેશું આપણે? સંયોજન ભાગીદારી. જો વ્યાખ્યા પર આપણે ધ્યાન આપીએ તો આ પ્રમાણે છે. કમ્પાઉન્ડ પાર્ટનરશિપમાં વિવિધ રોકાણકારો દ્વારા વિવિધ સમયગાળા દરમિયાન નાનાનું રોકાણ કરવામાં આવે છે. વિવિધ સમયગાળા દરમિયાન નાનાનું રોકાણ કરવામાં આવે છે. એટલે અહીંયા એમ કહેવા માંગે છે કે બંનેનો સમયગાળો અલગ અલગ હશે. સમયના એકમ એટલે આપને ખબર છે કે જ્યારે નફાની વેચણી થાય તો વર્ષ હોય, 2 વર્ષ હોય અને એવું પણ બની શકે કે મહિનામાં જાય. એટલે સમયનો એકમ મહિનામાં પણ હોઈ શકે, વર્ષનો પણ હોઈ શકે એ પ્રમાણે. એટલે કોઈ 6 મહિના માટે રોકાણ કરે, કોઈ 8 મહિના માટે રોકાણ કરે તો સામાન્ય રીતે મહિનાઓ એટલે સમયનો એકમ મહિનાઓ પણ આવી શકે. કોઈ 1 વર્ષ માટે રોકાણ કરે, કોઈ 2 વર્ષ માટે રોકાણ કરે તો સમયનો એકમ વર્ષમાં પણ હોઈ શકે અથવા તો ઘણી વખત દિવસમાં પણ હોઈ શકે. તો સાથે ફાળો આપેલી મૂડીનો નફો કે ખોટ વેચણીનું પ્રમાણ નક્કી કરવામાં આવે છે અને એ જ પ્રમાણે સમયના આધારે જ કે કોના પૈસા કેટલા સમય માટે રોકાયા એ જ આધારે નફો અથવા ખોટની પણ ગણતરી કરવામાં આવશે. તો અહીંયા જે છે ઉદાહરણ તરીકે ફરીથી આપણે સમજીએ કે જો એ અને બીએ વ્યવસાયમાં અનુક્રમે X રૂપિયાનું રોકાણ T1 સમય માટે કરે છે. X રૂપિયાનું રોકાણ કેટલા સમય માટે કરે છે? T1 સમય માટે કરે છે. અને Y રૂપિયાનું રોકાણ T2 સમય માટે કરે છે. એટલે આપણે એમ સમજીએ એ જે છે એ X રૂપિયાનું રોકાણ કરે છે પણ કેટલા સમય માટે? T1 સમય માટે. જ્યારે બી જે છે એ Y રૂપિયાનું રોકાણ કરે છે કેટલા સમય માટે? T2 સમય માટે. તો આ પરિસ્થિતિમાં તેમનો નફાનો ગુણોત્તર કેવી રીતે શોધાશે? તો નફાનો ગુણોત્તર જો આપણે શોધવું હોય તો નફાનો ગુણોત્તર આ પ્રમાણે હશે કે એ અને બીના નફાનો ગુણોત્તર બરાબર શું થશે? તો એનું રોકાણ ગુણ્યા એનો લાગતો સમય, જેમ બીનું રોકાણ ગુણ્યા એનો લાગતો સમય. એટલે મિત્રો અહીંયા આપણે એમ કહેવા માંગે છે કે જ્યારે પણ સમય અલગ અલગ હશે તો નફાનો ગુણોત્તર શું થશે? રોકાણ ગુણ્યા એને લાગતો સમય. ખ્યાલ આવ્યો બધાને? નફાનો ગુણોત્તર કેટલો થશે? રોકાણ ગુણ્યા એનો લાગતો સમય. તો અહીંયા પણ એ જ સમજાયું છે કે એનો નફાનો ગણતરી પ્રમાણે એનું રોકાણ અને એને લાગતો સમય જેમ બીનું રોકાણ અને એને લાગતો સમય. દાખલા તરીકે આપણે એમ સમજીએ કે એ જે છે 10,000 રૂપિયા મૂક્યા છે. કેટલા મહિના માટે? તો આપણે એમ સમજીએ કે એને 6 મહિના માટે. એટલે એને સમય કેટલો લીધો છે? 6 મહિના માટે. જ્યારે બીએ જે છે 5,000 રૂપિયા મૂક્યા છે અને એને સમય કેટલા માટે મૂક્યા છે? તો 8 મહિના માટે. અને છેલ્લે અંતમાં એ લોકોને નફો થાય છે. અને આપણે એવું સમજીએ કે નફો જે છે એ આપણે સમજીએ કે ચલો નફો થયો એ લોકોને 6,000 રૂપિયાનો. તો ખરેખર દરેકના ભાગે કેટલા આવશે? તો મિત્રો અહીંયા જો આપણે સમજીએ તો અહીંયા નફાનો ગુણોત્તર કેટલો થશે? એ જેમ બી. તો એનું રોકાણ કેટલું છે? 10,000 રૂપિયા છે અને એનો સમયગાળો કેટલો છે? 6. જેમ બીનું રોકાણ કેટલું છે? 5,000 રૂપિયા છે, એનો સમયગાળો કેટલો છે? 8. તો હવે જો આપણે ગણતરી કરીએ તો અહીંયા જે છે આ કેટલા થવાના? 60,000 થવાના. આ 5 × 40 એટલે 40,000 થવાના. તો અહીંયા આપણે બધા શૂન્ય ઉડાડીએ તો 2 તાલી 6, બેમાં 2 ગુણાંક છે, કોમન સામાન્ય અવયવ છે. 2 તાલી 6 અને 2 દુ 4. તો એ જેમ બી કેટલા આવ્યા? 3/2. તો આ પ્રમાણમાં એ લોકોની નફાની જે છે વેચણી થશે. તો એના ભાગે કેટલા આવશે? તો એના ભાગે જે છે આપણે આગળ કહ્યું તે પ્રમાણે 3 આવશે પણ કેટલામાંથી? 5માંથી. વેચવાના કેટલા છે? 6,000માંથી. તો 5 × 12 તો 12 તાલી કેટલા? 3600. તો એના ભાગે કેટલા આવશે? 3600 આવશે. તો એ જ પ્રમાણે બીના ભાગે કેટલા આવશે? તો 2/5 × 6,000. તો ફરીથી 2 × 12, 12 દુ 24 એટલે બીના ભાગે કેટલા આવશે? 2400 રૂપિયા આવશે. તો આ પ્રમાણે જે છે કે જ્યારે સમયગાળો અલગ હશે ત્યારે નફાની જો વેચણી કરવાની હશે તો જે રોકાણ ગુણ્યા સમયનો ગુણોત્તર આપણે શોધવાનો. તો મિત્રો આ ખાસ જે છે 2 વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે અને એ જ પ્રમાણના પ્રશ્ન જે છે જે પરીક્ષામાં પૂછાય છે અને આપણે 2 પ્રકારના પ્રશ્નો પર ધ્યાન આપવાનું. એક કે જે પ્રશ્ન સરળ ભાગીદારીનો હશે અને બીજા કે જે પ્રશ્ન સંયોજન ભાગીદારીનો હશે. તો ખાસ બધા ધ્યાનમાં રાખવાનું. ચાલો બધાને ક્લિયર થઈ ગયું? આગળ વધીએ. હવે મિત્રો ઘણી વખત જે છે કે ઘણી નાની ટર્મ આવે
જે આપણે શીખવાની હોય છે કે જેની અંદર આપણે જોયું છે કે સ્લીપિંગ પાર્ટનર અને કાર્યકારી ભાગીદારી. હવે સ્લીપિંગ પાર્ટનર એટલે એમ લોજિકલી તો બધાને ખબર હોય છે કે સ્લીપિંગ પાર્ટનર કોને. ભાઈ સ્લીપિંગ પાર્ટનર કોણ? જે પૈસા મૂકે છે, જે પૈસા મૂકે છે ખાલી કે એ પૈસા આપી શકે, એ મશીનરી આપી શકે, એ પોતાની જમીન આપી શકે, પણ વ્યવસાયમાં ભાગ લેતો નથી. એટલે કોઈ પણ કાર્યકારી જે ભાગ જે છે એટલે જે વ્યવસાય ચલાવવાની જે જવાબદારી છે એમાં હિસ્સો લેતો નથી. એ ફક્ત પૈસા, જમીન કાં તો પોતાની મશીનરી આપીને છૂટી જાય છે અને એ જ પ્રમાણે પોતાનો નફો પણ જે છે ટકાવારી પ્રમાણે લેશે. તો અહીંયા સ્લીપિંગ પાર્ટનર એટલે શું કે સ્લીપિંગ પાર્ટનરને વ્યવસાયના સંચાલન સાથે કોઈ લેવા દેવા નથી. એ કોઈ સંચાલનમાં પડશે નહીં. તેઓ માત્ર મકાન, જમીન, મશીનરી અથવા પૈસા જેવા તમામ સંસાધનો આપી દે છે. એટલે ફક્ત જે છે પૈસા કાં તો એ આપીને એ ધંધામાં જોડાય છે, પણ એ કોઈ પણ સંચાલન કાં તો વહીવટીમાં ધંધામાં જોડાતો નથી. તો એને આપણે શું કહીશું? સ્લીપિંગ પાર્ટનર. ખ્યાલ આવી ગયો મિત્રો? કેમ કે ઘણી વખત આપણે જોઈએ છે કે કોઈ વ્યક્તિ એમ કહે કે હું તમને પૈસા તો આપી દઉં પણ ધંધો તમારે ચલાવવાનો. એનો અર્થ શું થાય કે જે પૈસા આપે છે પણ ધંધો આપણે ચલાવવાનો હોય તો એ પાર્ટનર કોણ બની જશે? સ્લીપિંગ પાર્ટનર બની જશે. જ્યારે કાર્યકારી ભાગીદારી કોણ હશે? કે જે ખરેખર જે વ્યવસાયને ચલાવવા માટે જે મહેનત કરે છે એને આપણે શું કહીશું? કાર્યકારી ભાગીદારી. એટલે કાર્યકારી ભાગીદારી વ્યવસાયને જાળવવા માટે ખૂબ જ સક્રિય અને સંપૂર્ણ જવાબદારી લે છે. એટલે બધી જ જવાબદારી લેશે. એ જવાબદારી લેશે કે ભાઈ વસ્તુ બનાવવાથી માંડીને વસ્તુને વેચવા સુધીની બધી જવાબદારી કોણ લેશે? કાર્યકારી ભાગીદારી લેશે. તો સંચાલન જાળવવા માટે તેઓને પ્રોત્સાહન પણ મળે છે અને બાકી રહેલ નફો તેમના રોકાણના નિયમ તરીકે બંને વચ્ચે વેચવામાં આવે છે. અને જે પણ કાર્યકારી ભાગીદારી હોય તો એ જ બધું સંચાલન કરતો હોય, એ જ બધું મેનેજમેન્ટ કરતો હોય, તો એમાં પછી નક્કી કરવામાં આવે ભાગીદારીની અંદર કે ભાઈ હું સંચાલન કરું છું તો મને જે પણ નફો હશે એમાંથી 10% મને વધારે મળવા જોઈએ. તો એ ભાગીદારીની અંદર નક્કી કરવામાં આવે છે. તો એને આપણે શું કહેશું? કાર્યકારી ભાગીદારી કહેશું. તો મિત્રો આ બધા જે શબ્દો જે છે એને આપણે ખાસ ધ્યાનમાં રાખવાના, જેથી પ્રશ્નમાં જ્યારે આવા બધા શબ્દો આવે ને તો આપણે એવું લાગવું નહીં જોઈએ કે આ કંઈક નવું આવ્યું છે. ખ્યાલ આવ્યો? એટલા માટે મેં તમને સમજાવ્યું છે કે સ્લીપિંગ પાર્ટનર કોને કહેવાય અને કાર્યકારી પાર્ટનર કોને કહેવાય. ચલો બધાને ખ્યાલ આવી ગયો. તો આપણે એમ કહીએ કે બેઝિક થિયરી પાર્ટની અંદર આપણે આટલું ધ્યાનમાં રાખવાનું. હવે આપણે ક્યાં જશું? તો હવે આપણે પ્રશ્ન પર જશું. તો મિત્રો પ્રશ્નની અંદર જે છે આપણે જ્યારે શરૂઆત કરીએ અને પ્રથમ પ્રશ્ન તમે જોઈ શકો છો કે આ પ્રમાણે છે. ફક્ત એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાનું છે કે બે પ્રકારના પ્રશ્ન આવશે. એક કે બધાનો સમયગાળો સરખો હોય, કાં તો બીજું કે બધાનો સમયગાળો અલગ હોય. તો એના પર જ આપણે ખાસ ધ્યાન રાખવાનું. જ્યારે સમયગાળો સરખો હશે ત્યારે આપણે નફાનો ગુણોત્તર શું થશે? રોકાણના ગુણોત્તર જેટલો. અને જ્યારે પણ સમયગાળો અલગ હશે અને નફાનો ગુણોત્તર કેટલો થશે? તો રોકાણ ગુણ્યા સમય. આ 2 પોઈન્ટ તમારે ધ્યાનમાં રાખવાના અને એ પ્રમાણે બધા પ્રશ્નો સોલ્વ થઈ શકે. પણ જો વિદ્યાર્થી મિત્રો જેને હજુ ગુણોત્તર અને પ્રમાણ બરાબર શીખ્યા નથી કાં તો સમજ્યા નથી તો પ્રથમ તો એ ચેપ્ટર બરાબર સમજવો. એટલે શું થશે? તે ગુણોત્તર શોધવામાં આપણે વાર લાગવી નહીં જોઈએ. અવયવનું નોલેજ, અવયવ કેવી રીતે ઉડાડવા, ગુણોત્તર કેવી રીતે શોધવું, એનું ખાસ નોલેજ આપણે રાખવું. તો મિત્રો ચાલો પહેલા પ્રશ્નથી સ્ટાર્ટ કરીએ. પહેલો પ્રશ્ન આ પ્રમાણે છે કે પહેલા પ્રશ્નની અંદર તમને એમ કીધું છે, જો નફો ₹9,000 ને 2:3:4 ગુણોત્તરમાં 3 ભાગીદારી દારો A, B અને C વચ્ચે વેચવામાં આવે તો દરેકનો હિસ્સો શોધો. હવે એમ કહે છે કે નફો કેટલાનો છે? ₹9,000. કેટલા ભાગમાં વેચવાના છે? 2:3:4 ભાગમાં વેચવાના છે. તો દરેકના ભાગે કેટલો આવશે? હવે મિત્રો આ પ્રશ્ન બેઠો કોના જેવો થઈ ગયો? ગુણોત્તર પ્રમાણ જેવો થઈ ગયો. કેમ કે નફો જે છે એ કેટલો છે? ₹9,000 છે અને 3 ભાગમાં વેચવાના. A, B, C સીધું જ આપણે આપી દીધું છે. એટલે કયું છે? 2:3:4. તો 2:3:4 ભાગમાં આપણે જ્યારે વેચવાનું હશે તો કેવી રીતે વેચાશે? તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા A, B અને C 2:3:4. એનો અર્થ શું થાય કે એનો ભાગ કેટલો છે? 2. પણ કેટલામાંથી? 2 + 3 + 4 એટલે 2 ને 3 5 ને 4 એટલે 9માંથી. એટલે ₹9 હશે તો એના ભાગે 2 જશે, બીના ભાગે 3 જશે, સીના ભાગે 4 જશે. તો અહીંયા એનો ભાગ કેટલો? તો એનો ભાગ કેટલો છે? 2. પણ કેટલામાંથી? તો 2 ને 3 5 ને 4 9માંથી. અને ભાગ કેટલામાંથી વેચવાના છે? 9,000. તો અહીંયા જે છે એના ભાગે કેટલા આવશે? 9 × 1000 એટલે એના ભાગે કેટલા આવશે? ₹2,000 આવશે. ચલો બધાને ખ્યાલ આવી ગયો. એ જ પ્રમાણે બીની કિંમત આપણે શોધીએ તો બીના કેટલા આવશે? 3. કેટલામાંથી? 9માંથી. અને કેટલામાંથી ભાગ પાડવાના? 9,000 એટલે 9 × 1000 કરીએ તો બીના ભાગે કેટલા આવશે? 3,000. અને એ જ પ્રમાણે સીનું આપણે શોધીએ કે સીના ભાગે કેટલા આવશે? 4. કેટલામાંથી? 9માંથી. ભાગ કેટલામાંથી પાડવાના? 9,000માંથી. તો 9 × 1000 કરીએ તો એના ભાગે કેટલા આવશે? 4,000. તો
તો આ પ્રમાણે જે છે ત્રણનો નફો આપણે નક્કી કરવામાં આવે. એક તો આ પદ્ધતિ. બીજી પદ્ધતિ થોડું ઝડપમાં કરવું હોય તો આપને ખબર છે કે A/B/C કેટલા થવાના? 2/3/4. આ કેટલા થયા? ટોટલ કેટલા થયા? 9. તો આ ટોટલ 9 થયા એટલે આપણે એમ કહી શકાય કે ભાઈ 9નો ભાગ જે છે કુલ કેટલા થાય છે? 9,000 રૂપિયા. તો 1ના ભાગે કેટલા? તો 1ના ભાગે કેટલા આવશે? તો 9,000 ભાગ્યા 9 એટલે 1ના ભાગે કેટલા આવશે? 1,000. તો એના ભાગે કેટલા થવાના? તો એના 2 ભાગ છે તો 2 ગુણ્યા 1000 કરશું તો કેટલા થશે? 2,000. બીના કેટલા ભાગ છે? 3 ભાગ છે તો 3 ગુણ્યા 1000 કરશું તો 3,000. અને સીના કેટલા ભાગ છે? 4 ભાગ છે તો 4 ગુણ્યા 1000 કરશું તો કેટલા થવાના? 4,000. તો આ પ્રમાણે પણ તમે જે છે પ્રશ્ન સોલ્વ કરી શકો. ચાલો, બધાને ખ્યાલ આવી ગયો. બેઝિક પ્રશ્ન તો નફો આપણે ઓલરેડી આપેલો જ હતો અને ગુણોત્તર આપ્યો છે A/B/C અને એ પ્રમાણે જે છે એ નફાની વહેંચણી કરવાની છે. તો પ્રથમ પ્રશ્ન એકદમ સિમ્પલ પ્રશ્ન તો બધાને ખ્યાલ આવી ગયો છે. ચાલો આગળ વધીએ આપણે. બીજો પ્રશ્ન જો, આલોક અને રવિ ધંધો શરૂ કરે છે. આલોક અને રવિ જે છે એ ધંધો શરૂ કરે છે. તો શરૂ કરવા માટે 1 લાખ અને 1,50,000નું રોકાણ કરે છે. એટલે આલોક અને રવિ ધંધો શરૂ કરવા માટે ₹1 લાખ અને ₹1,50,000નું રોકાણ કરે છે. જો વાર્ષિક નફો ₹25,000 થાય તો તેમાંથી રવિનો હિસ્સો કેટલો? હવે વાર્ષિક જે છે એ લોકોનો નફો કેટલાનો થયો? 25,000નો થયો. તો દરેકના ભાગે અથવા તો રવિના ભાગે કેટલો હિસ્સો આવશે એ આપણે શોધવાનું છે. તો મિત્રો, આ પ્રશ્ન તમે જોઈ શકો છો કે આ પ્રશ્ન જે છે એ સરળ ભાગીદારી છે. શા માટે? કે બેઉનો સમયગાળો સરખો છે અને બેઉનો સમયગાળો સરખો હોય તો આપને ખબર છે કે નફાનો જે ગુણોત્તર થશે એ શું થશે? નફાનો જે ગુણોત્તર થશે એ શું થશે? તો એ રોકાણનો ગુણોત્તર જેટલો થશે. એટલે રોકાણનો જે આપણે ગુણોત્તર શોધશું એ જ તમારો શું થઈ જશે? નફાનો ગુણોત્તર. એટલે મિત્રો, અહીંયા તમને ખબર છે કે આલોક જે છે કે એને 1 લાખ રૂપિયા કર્યા, રવિએ 2 લાખ રૂપિયા કર્યા. તો આલોક અને રવિના નફાનો ગુણોત્તર કેટલો થશે? આ શું થશે? નફાનો ગુણોત્તર કેટલો થશે? તો આલોકનું જે છે રોકાણ કેટલું છે? 1 લાખ રૂપિયા. સમયગાળો કેટલો છે? 1 વર્ષ. સરખો છે એટલે આપણે ગુણ્યા 1 લખીએ તો પણ ચાલે, નહીં લખો તો પણ ચાલે. જેમ આના કેટલા છે? 1,50,000 રૂપિયા છે. તો અહીંયા જ્યારે તમારે હવે ઉડાડવાની વાત આવે તો આપણે અહીંયાથી દેખાય કે ભાઈ 4 શૂન્ય 4 શૂન્ય તો ગયા. દરેક સંખ્યાની અંદર 5નો ગુણાંક છે એટલે 5 દૂ 10, 5 તાલી 15. તો અહીંયા જે છે કે તમે જોઈ શકો છો કે ગુણોત્તર કેટલો આવ્યો? 2/3નો જે છે એ ગુણોત્તર આવ્યો. નફાનો ગુણોત્તર કોના વચ્ચે? આલોક અને રવિ વચ્ચે. અને આની અંદર તમને એમ કહે છે કે ભાઈ રવિનો હિસ્સો કેટલો? તો રવિનો હિસ્સો કેટલો છે? 3 છે. એટલે રવિને આપણે શોધવા હોય કે ભાઈ રવિનો નફો કેટલો? ભાઈ રવિનો નફો કેટલો છે? 3 છે. પણ કેટલામાંથી? 2 વત્તા 3 એટલે કેટલામાંથી? 5માંથી. હવે નફો કેટલો થયેલો છે? કુલ નફો કેટલો છે? 25,000. એટલે ભાગ કેટલામાંથી પાડવાના? 25,000. એટલે ગુણ્યા કેટલા કરવાના? 25,000. તો અહીંયા 5 × 25 અને 5 તાલી 15. તો જવાબ કેટલો આવશે? 15,000 છે. જવાબ આવશે ઓપ્શન નંબર બી. ચાલો, બધાને ખ્યાલ આવી ગયો. એકદમ બેઝિક પ્રશ્ન. આલોકનું રોકાણ 1 લાખ રૂપિયા છે, રવિનું રોકાણ 2 લાખ રૂપિયા છે. બંને 1 વર્ષ પછી નફાની વહેંચણી કરવાની. નફો કેટલો છે? 25,000 રૂપિયાનો છે. બંનેનો સમયગાળો સરખો જ છે. એટલે સમજી લેવાનું કે આપણે ખાલી રોકાણનો ગુણોત્તર શોધશું તો એ જ શું બની જશે? નફાનો ગુણોત્તર. ચાલો, બધાને ક્લિયર. બીજો પ્રશ્ન આપણે જોઈએ. આગળ વધીએ. કંઈ પણ નહીં ખ્યાલ આવે તો તમે અમને કોમેન્ટ સેક્શનમાં રિપ્લાય આપી શકો. ચાલો, બીજો પ્રશ્ન જોઈએ. એ અને બીએ અનુક્રમે ₹22,500 અને ₹35,000નું રોકાણ કરીને ધંધો શરૂ કર્યો. બરાબર? એટલે આપણે એ 22,500 કર્યા છે, બીએ 35,000 કર્યા. કુલ ₹13,800ના નફામાંથી બીનો હિસ્સો કેટલો છે? એ જ પ્રકારનો પ્રશ્ન છે. કુલ નફો કેટલો થયો છે? 13,800 અને એમાંથી બીનો હિસ્સો કેટલો? ફરીથી બંનેનો સમયગાળો સરખો છે એટલે આપણે જે ગુણોત્તર શોધવાનો એ કોનો શોધવાનો? રોકાણનો. તો અહીંયા આપણે A/B ડાયરેક્ટ શોધીએ તો કેવી રીતે? તો ભાઈ એનું રોકાણ કેટલું છે? 22,500. મેઇન વસ્તુ આમાં એ છે કે અવયવ બરાબર આપણે ઉડાડતા આવડવું જોઈએ. અને બીનું રોકાણ કેટલું છે? 35,000. હવે મિત્રો, ફરીથી આપણે ઉડાડીએ તો અહીંયા જે છે આ 2 શૂન્ય 2 શૂન્ય તો ગયા અને આ બંને રકમને તમે બરાબર જુઓ ને, 225 અને 350. અને આપણે અહીંયા અમુક નિયમો જે છે ધ્યાન રાખવાના કે અહીંયા તમે જુઓ કે 225ના છેલ્લા 2 અંક કયા છે? 25 છે. 350ના છેલ્લા 2 અંક કયા છે? 50 છે. હવે કોઈપણ સંખ્યાના છેલ્લા 2 અંક યાદ રાખજો મિત્રો. કોઈપણ સંખ્યાના છેલ્લા 2 અંક 2 શૂન્ય હોય, છેલ્લા 2 અંક 2 શૂન્ય હોય, 25 હોય, 50 હોય અથવા તો 75 હોય તો એ સંખ્યા 25 વડે નિશેષ ભાગી શકાય. એ સંખ્યા 25 વડે નિશેષ ભાગી શકાય.
એટલે આ બંને સંખ્યા જે છે એ 25 વડે ભાગી શકાશે. તો અહીંયાથી હવે જ્યારે આપણે ગણતરી કરીએ તો 25 ગુણ્યા કેટલા થશે? 225. તો 25 ગુણ્યા 9 કરશું તો 225 થાય. અહીંયા આપણે જોઈએ તો 25 એકુ 25 એટલે 100 થવાના અને 25 ચોક 100 થાય એટલે 9:14 જે છે એ જેમ બીનો ગુણોત્તર આવ્યો અને એ જ ગુણોત્તર કોનો થશે? નફાનો ગુણોત્તર થશે. હવે આપણો પ્રશ્ન એ છે કે બીના હિસ્સામાં કેટલો આવશે? તો બીના ભાગે કેટલા આવશે? તો બીના ભાગે આવશે 14, પણ કેટલામાંથી? 14 + 9 એટલે 14 ને 6 કેટલા થવાના? એટલે 14 ને 6 20 ને 20 ને 3 કેટલા થવાના? 23. તો 14/23 ગુણ્યા કેટલા? ભાગ કેટલામાંથી વેચવાનો છે? 13,800માંથી. બરાબર. તો અહીંયા જે છે 23 ગુણ્યા કેટલા કરશું? તો 23 ગુણ્યા 6 કરશો તો 6 તાલી 18, 6 દુ 12 ને 1 13. તો અહીંયાથી ખ્યાલ આવી જાય કે 23 ગુણ્યા 6 કરીએ તો 138 થાય અને 14 ગુણ્યા 6 કરશું તો કેટલા થવાના? 84 થવાના. 6 4 24 તો 84. તો 8400 જે છે તે આપણો જવાબ આવશે ઓપ્શન નંબર સી. ચાલો બધાને ખ્યાલ આવી ગયો. એટલે મિત્રો આપણે જ્યારે ઝડપ રાખવાની હશે ને તો અવયવ કઈ રીતે ઉડાડવાના સંખ્યા જોયા પછી તમારે ધ્યાન રાખવાનું કે આમાં કોના કોના અવયવ છે અને એ પ્રમાણે તમે જે છે પ્રશ્નને સોલ્વ કરી શકો. ચલો બધા મિત્રોને ખ્યાલ આવી ગયો હશે. પ્રશ્ન જે આગળનો કર્યો એમાંનો જ આપણો બીજો પ્રશ્ન આપણે જોઈએ. ચલો આગળ વધીએ. ચાલો એના પછીનો પ્રશ્ન જો. પ્રણવ અને કમલેશ એ અનુક્રમે 85,000 અને ₹15,000નું રોકાણ કરીને ધંધો શરૂ કર્યો. 2 વર્ષ પછી મળેલા નફાને અનુક્રમે પ્રણવ અને કમલેશ વચ્ચે કયા ગુણોત્તરમાં વેચવામાં આવશે? હવે નફો કેટલા વર્ષ પછી વેચવાનો છે? 2 વર્ષ પછી. પણ બંનેનો સમયગાળો તો સરખો છે, કારણ કે પ્રણવે 85,000 રૂપિયા મૂક્યા, કમલેશે 15,000 રૂપિયા મૂક્યા અને બંને નફો ક્યારે વેચવાના? 2 વર્ષ પછી. પણ બંનેનો સમયગાળો જો સરખો હોય તો નફાનો ગુણોત્તર ડાયરેક્ટ રોકાણનો ગુણોત્તર જ કરવાનો. તો આ પ્રશ્ન ફરીથી આમાં આપણે નફાની વેચણી નથી કરવાની, ફક્ત પ્રશ્નમાં શોધવાનું શું છે? ગુણોત્તર શોધવાનો છે. ફક્ત પ્રશ્નમાં શોધવાનું શું છે? ફક્ત ગુણોત્તર શોધવાનું છે. એટલે અહીંયા પ્રણવ અને કમલેશનો નફાનો ગુણોત્તર કેટલો થશે? તો અહીંયા નફાનો ગુણોત્તર કેટલો થશે? તો ડાયરેક્ટ જે છે કે કમલેશના કેટલા છે? 85,000 રૂપિયા છે અને પ્રણવના કેટલા છે? 85,000 છે અને કમલેશના કેટલા છે? 15,000 છે. ફરીથી આપણે ઉડાડીએ તો અહીંયાથી તમને ખ્યાલ આવી જાય કે આ 3 મીંડા અને 3 મીંડા ગયા. દરેક રકમની અંદર કોના ગુણાંક છે? તો ભાઈ 5ના ગુણાંક છે. 5 ગુણ્યા 17 85 અને 5 તાલી 15. તો અહીંયા તમારો જવાબ જે છે એ કેટલો આવશે? 17/3. જવાબ કેટલો આવશે? 17/3 જે છે એ જવાબ આવશે ઓપ્શન નંબર ડી. સિમ્પલ પ્રશ્ન હતો, ફક્ત ગુણોત્તર શોધવાનો છે. ખ્યાલ આવી ગયો મિત્રો? ચાલો આગળ વધીએ. જો મિત્રો બધા પ્રશ્ન જે છે એમ જોવા ગઈએ તો બધાને ખ્યાલ આવી જાય એવા જ પ્રશ્ન છે, પણ થોડું ધ્યાન આપવાનું અવયવ ઉડાડવામાં, કેન્સલેશનમાં, જેથી આપણી એક્યુરેસી છે ને તે જળવાઈ રહેવી જોઈએ. મેઇન વસ્તુ શું થાય? એક્યુરેસી અને સમય. આ બે પર આપણે ધ્યાન આપવાનું. સમયને સાચવશું એટલે સ્પીડ વધશે, તો સ્પીડ અને એક્યુરેસી બે ઉપર આપણે ધ્યાન આપવાનું. હવે આ પ્રશ્ન જો, રાજ, મનોજ અને ચંદને અનુક્રમે 1,20,000, 1,35,000 અને ₹1,50,000નું રોકાણ કરીને ધંધો શરૂ કર્યો. હવે કેટલા વ્યક્તિ છે? 3 વ્યક્તિ છે. એકે 1,20,000 કરે, એકે 1,35,000 કરે અને 1,50,000 રૂપિયા કર્યો. બંધાએ સાથે ધંધો શરૂ કર્યો. વાર્ષિક 56,700ના નફામાંથી મનોજનો હિસ્સો કેટલો? વાર્ષિક નફો કેટલો થયો? 56,700. ને એમાં મનોજનો હિસ્સો કેટલો એ આપણે શોધવાનું છે. ફરીથી બધાનો સમયગાળો સરખો છે એટલે રોકાણનો જે ગુણોત્તર આવવાનો એ જ નફાનો ગુણોત્તર આવવાનો. પણ અહીંયા કેટલા વ્યક્તિ છે? 3 વ્યક્તિ. હવે 3 વ્યક્તિની અંદર આપણે જ્યારે સમાન અવયવ આપણે ઉડાડવાનો હોય તો આપણે ખાસ આપણે આ રીતે કરવાનું કે આપને ખબર છે કે રાજ, હવે રાજનું રોકાણ કેટલું છે ભાઈ? 1,20,000 છે. પછી છે મનોજ, મનોજનું રોકાણ કેટલું છે? કેમ કે સમયગાળો તો બધાનો સરખો જ છે એટલે આપણે તો એનું ટેન્શન જ નથી. તો આપણે ખાલી જે છે રોકાણનો જ ગુણોત્તર કરવાનો છે. પણ આપણે જે છે દરેકમાંથી અવયવ થોડા થોડા કરવા પડશે તો ગણતરી થોડી આપણી ઝડપમાં જશે. અને ચંદન જે છે 1,50,000. હવે આમાં સમાન અવયવ આપણે ઉડાડીએ તો આપણે એમ દેખાય છે કે ભાઈ આ 3 મીંડા ગયા, અહીંયા 3 મીંડા ગયા અને અહીંયા 3 મીંડા ગયા. હવે તમે આ રકમ જોઈ ને તમે અહીંયાથી પણ જવાબ તો લાવી શકો, એવું નથી કે આપણે અહીંયાથી જવાબ લાવી નહીં શકીએ. પણ આપણે મેં તમને શું કીધું કે જેટલું તમે જે છે એ કરશો એટલું તમને ઇઝી લાગશે. હવે જે છે પ્રશ્નની અંદર આપણે જોઈએ કે આ પ્રશ્નમાં તમારા દરેકમાં જે છે 5ના ગુણાંક છે એ આપણે દેખાય છે. હવે 5ના ગુણાંક છે એટલે 5 દુ 10 ને 5 ચોક 20. અહીંયા ફરીથી 5 દુ 10 ને 5 7 35. ફરીથી અહીંયા 5 તાલી 15 એટલા કેટલા થયા? 30. એટલે તમારી પાસે જે છે અહીંયા કેટલા આવ્યા? 24 27 અને 30. અને ફરીથી તમે જો તો દરેકમાં 3ના ગુણોત્તર છે એટલે 3 8 24
3 9 ઝા 27 અને 3 10 ઝા 30. એટલે ખરેખર જે છે આ ત્રણ વચ્ચે ગુણોત્તર કેટલો આવ્યો? 8:9:10 ગુણોત્તર આવ્યો. તો આ ગુણોત્તર કેટલો છે? 8:9:10. અને એમાંથી આપણે શોધવાનું છે કે મનોજનો કેટલા ભાગ મળે. તો મનોજનો હિસ્સો કેટલો? તો મનોજને કેટલો નફો મળશે? તો ભાઈ મનોજને નફો કેટલો મળશે? 9. પણ કેટલામાંથી? કેમ કે મનોજના કેટલા બધા? 9. પણ કેટલામાંથી? તો કુલ આપણે ગણતરી કરીએ તો 9 ને 8 17 એટલે 27. એટલે 9ના ભાગમાં કેટલા? 27 ગુણ્યા કેટલા? 56,700. બરાબર. તો અહીંયા તમે બે રીતે કરી શકો, કાં તો 9 તાલી 27 અને પછી પણ ઉડાડી શકો, કાં તો 27 દુ 54 અને પાછા 27 એકુ 27. એટલે 2100 ગુણ્યા 9 કરીએ તો 0 0 9 1 9 9 2 18. તો 18,900 રૂપિયા જે છે એ કોનો નફો થશે? તો એ થશે મનોજનો. બે ઓપ્શન સરખા છે પણ આપણે ઓપ્શન નંબર એ લઈ લઈએ. 18,900 જે છે એ શું હશે? એનો જવાબ હશે. ચાલો, બધાને ખ્યાલ આવી ગયો મિત્રો. તો અહીંયા જે છે પ્રશ્નમાં ખાલી એ સમજવાનું છે કે ગુણોત્તર જે છે એ બરાબર આપણે શોધતા આવડવું જોઈએ. ચાલો આગળ વધીએ. હવે પ્રશ્ન જો, અરવિંદે રૂપિયા 1 લાખ સાથે ધંધો શરૂ કર્યો અને બકુલ તેની સાથે 4 મહિના પછી રૂપિયા 50,000ની મૂડી સાથે જોડાયો. જો વાર્ષિક નફો 16,000 થયો હોય તો દરેકનો હિસ્સો શોધો. તો મિત્રો હવે અહીંયાથી થોડો પ્રશ્ન બદલાયો, કેમ કે આગલા 5 પ્રશ્ન તમે સમજો કે આગલા 5 પ્રશ્નોમાં આપણે જોઈએ કે 5 કે 6 પ્રશ્ન જે પણ આપણે કર્યા એમાં બધાનો સમયગાળો સરખો હતો, પણ અહીંયા સમયગાળામાં થોડો બદલાવ આવે છે. પણ આપણે એનાથી ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે બેઝિક શું કહે છે કે જ્યારે સમયગાળો બદલાશે ત્યારે આપણે નફાનો ગુણોત્તર શોધવાનો હશે. તો આપણે શું કરશું? રોકાણ ગુણ્યા સમય કરશું અને ત્યાંથી તમને નફાનો ગુણોત્તર મળે. તો અહીંયા આપણે એ જ સમજવાનું છે કે અરવિંદે 1 લાખ રૂપિયા સાથે ધંધો ચાલુ કર્યો અને બકુલ તેના સાથે 4 મહિના પછી જોડાય છે. 4 મહિના પછી જોડાય છે. કેટલા રૂપિયા લઈને આવે છે? 50,000. અને વાર્ષિક નફો એટલે 1 વર્ષ પછી એ લોકો નફો વેચવાના. કેટલા રૂપિયાનો નફો વેચવાના? 16,000 રૂપિયા. તો મિત્રો અહીંયા 1 વર્ષ એટલે આપણે પહેલાં તો એ સમજી લેવાનું કે 1 વર્ષ એટલે કેટલા મહિના થવાના? 12 મહિના. બરાબર, આ ખાસ ધ્યાન રાખવાનું. એટલે હવે જ્યારે આપણે ગુણોત્તર શોધવાનો છે તો ભાઈ અરવિંદ જે છે, આપણે અરવિંદની પહેલાં ગણતરી કરીએ કે ભાઈ અરવિંદના પૈસા, અરવિંદનું રોકાણ કેટલું છે? 1 લાખ રૂપિયા. પણ અહીંયા આપણે ખબર છે કે અરવિંદ તો જે છે કે એને ધંધાની શરૂઆત કરી અને આખા વર્ષ માટે એના પૈસા રોકાયેલા રહ્યા. આખા વર્ષ માટે પૈસા રોકાયેલા રહ્યા એનો અર્થ એ શું થાય કે એના 12 મહિના માટે પૈસા રોકાઈ રહ્યા. એટલે અહીંયા ગુણ્યા કેટલા કરવાના? 12. એટલે અહીંયાથી તમને ખ્યાલ આવે કે જ્યારે સમય બદલાય ત્યારે આપણે શું કરશું? આ રોકાણ ગુણ્યા સમયનો ગુણોત્તર લેશું. રોકાણ ગુણ્યા સમયનો ગુણોત્તર લેશું અને કેટલા સમય માટે પૈસા રોકાયા છે ને એની ગણતરી કરવાની. એટલે અરવિંદના 1 લાખ રૂપિયા કેટલા સમય માટે રોકાયા? 12 મહિના માટે રોકાયા. એ જ પ્રમાણે આપણે જ્યારે સમજીએ કે બકુલ જે છે એ કેટલા મહિના પછી આવે છે? 4 મહિના પછી આવે છે. એટલે એના 4 મહિના તો નીકળી ગયા. 4 મહિના પછી આવે છે અને કેટલા રૂપિયા લઈને આવે છે? 50,000 રૂપિયા લઈને આવે છે. કેટલા રૂપિયા લઈને આવે છે? 50,000 રૂપિયા. હવે અહીંયા એ 4 મહિના પછી આવે તો એના પૈસા કેટલા મહિના માટે રોકાયા? 8 મહિના માટે. ખ્યાલ આવ્યો બધાને? કેમ કે 12 મહિના છે, એમાં 4 મહિના પછી આવવાનો, તો એના પૈસા કેટલા મહિના માટે રોકાયા? 8 મહિના માટે. એટલે અહીંયા સમય હંમેશા પૈસા કેટલા સમય માટે રોકાયેલા છે ને એ જ સમય આપણે લેવાનો છે. તો અહીંયા ગુણ્યા કેટલા આવશે? 8. હવે ફરીથી આપણે છે ને ઉડાડવાનું છે. તો અહીંયા અવયવ આપણે ઉડાડીએ તો પહેલાં તો આપણે જોયું કે ભાઈ કેટલા શૂન્ય સરખા છે. ભાઈ આ 4 અહીંયા છે તો 4 અહીંયા છે તો ઉડી ગયા. એના પછી તમે થોડી ગણતરી કરી નાખો તો આ કેટલા થવાના? 120 થવાના. અને આ કેટલા થવાના? 8 5 40. અને અહીંયાથી તમને તરત જ ખબર પડી જાય કે 40 તાલી 120 એટલે આ 3 થવાના અને આ 1 થવાના. તો અરવિંદ અને બકુલ વચ્ચેનો ગુણોત્તર કેટલો થવાનો? એટલે નફાનો ગુણોત્તર જો આપણે શોધીએ તો નફાનો ગુણોત્તર કેટલો થયો બંને વચ્ચે? તો અહીંયા જે છે કે અરવિંદનો આપણે A લખી દઈએ, બકુલનો B લખી દઈએ તો એ ગુણોત્તર કેટલો થાય છે? 3:1નો ગુણોત્તર થાય છે. તમે અહીંયાથી પણ જવાબ શોધી શકો. પણ થોડું આપણે સમજીએ કે ભાઈ નફાનો ગુણોત્તર કેટલો થવાનો? તો ભાઈ 3:1 થવાનો. હવે કોનો હિસ્સો શોધવાનો છે? દરેકનો હિસ્સો શોધવાનો છે. જો બંને વ્યક્તિનો હિસ્સો શોધવાનો હોય તો આપણે શું કરવાનું કે 3 ને 1 કેટલા થયા? 4. 3 ને 1 કેટલા થયા? 4. અને આપણે ખબર છે કે કુલ નફો કેટલો છે? 16,000 રૂપિયા. તો 4ના ભાગે 16,000 રૂપિયા થાય તો 1ના ભાગે કેટલો? એટલે એક હિસ્સો કેટલો થશે? તો 16,000 ભાગ્યા 4 એટલે 4 ચોક 16 એટલે કેટલા થવાના? 4,000. તો એક હિસ્સો કેટલાનો? 4,000. તો અહીંયાથી આપણે ખબર પડી જાય કે ભાઈ અરવિંદને કેટલા મળવાના? તો અરવિંદને જે છે, અરવિંદનો ભાગ કેટલો છે? 3. તો 3 ચોક કેટલા થવાના? 12,000. તો અરવિંદનો નફો કેટલો છે? 12,000.
જ્યારે બકુલને કેટલો નફો થવાનો? તો બકુલને કેટલો નફો થશે? તો બકુલનો ભાગ છે 1 ગુણ્યા 4000 કરશું તો 4000. તો અહીંયા 12000 અને 4000 જે છે તે આપણો જવાબ આવશે. ચાલો, બધાને ખ્યાલ આવી ગયો. તો પ્રથમ પ્રશ્ન આપણે જોયો કે જેની અંદર જે વ્યક્તિનો જે છે સમયગાળો પણ અલગ હશે, રોકાણ પણ અલગ હોઈ શકે. રોકાણ સરખું હોય અલગ હોય એનાથી ફરક નથી પડતો, પણ સમયગાળો અલગ હશે. તો નફાનો ગુણોત્તર શું કરવાનું છે? આપણે રોકાણ ગુણ્યા સમય કરવાનો, અને ત્યાંથી તમને નફાનો ગુણોત્તર મળશે. ચાલો, બધા મિત્રોને ખ્યાલ આવી ગયો, સમજ પડી ગઈ. પહેલો પ્રશ્ન હતો કે જેમાં રોકાણ ગુણ્યા સમય કરવાનો. આમાં આપણા માટે મહત્વનું શું છે? અવયવ જે છે તે ઉડાડવાનું કામ જે છે એ ખૂબ જ મહત્વનું છે. ચાલો આગળ વધીએ, આપણે બીજા પ્રશ્ન પર જઈએ. તો મિત્રો, હવે આપણે પ્રશ્ન જોઈએ કે જેની અંદર આ પ્રમાણે છે કે રવિના અને શીલા એક ધંધામાં ભાગીદાર છે. રવિનાએ 8 મહિના માટે ₹35,000 અને શીલાએ 10 મહિના માટે ₹42,000 રોક્યા. એટલે અહીંયા તમને ખ્યાલ આવી જવો જોઈએ કે રવિનાએ 8 મહિના માટે ₹35,000 મૂક્યા, જ્યારે શીલાએ જે છે 10 મહિના માટે ₹42,000 રોક્યા. એટલે બંનેનો સમયગાળો અલગ અલગ છે. તો ₹31,570ના નફામાંથી રવિનાનો હિસ્સો કેટલો છે? તો આપણે એ શોધવાનું છે કે આટલો જો નફો થયો હશે તો તેમાં રવિનાનો હિસ્સો કેટલો. હવે મિત્રો, બધાને જ ખ્યાલ આવી ગયો હશે કે જે આગલો પ્રશ્ન કર્યો એ જ પ્રમાણે આ પ્રશ્ન ચાલશે. તો આની અંદર જે છે રવિના જે છે, તો રવિનાનો નફાનો ગુણોત્તર આપણે શોધવો હોય કે રવિનાનું રોકાણ કેટલું છે, તો રવિનાએ રોકાણ કર્યું છે ₹35,000 અને કેટલા મહિના માટે? તો 8 મહિના માટે. એટલે ગુણ્યા કેટલા કરવા પડે? 8. જ્યારે શીલા જે છે, શીલાએ કેટલા રૂપિયાનું રોકાણ કર્યું? ₹42,000 રોકાણ કર્યું, અને એનો સમયગાળો કેટલો છે? 10 મહિનાનો. તો અહીંયા બંનેનો જો ગુણોત્તર કેટલો થશે? તો ફરીથી આપણે ઉડાડીએ તો અહીંયા 3 મીંડા ગયા, અને અહીંયાથી તમે વધારે ધ્યાનથી જુઓ તો અહીંયા 7 × 5 = 35 ને 7 × 42. તો અહીંયા જે છે આપણે 5 × 8 કેટલા થવાના? 40, અને 6 × 10 કેટલા થવાના? 60. એટલે 40 અને 60 આવ્યા. ફરીથી તમે અહીંયા 0 0 ઉડાડી શકો. આમાં 2 × 2 = 4 અને 2 × 4 = 6. તો અહીંયાથી તમને ખ્યાલ આવી જાય કે રવિના અને શીલા એના નફાનો ગુણોત્તર કેટલો થવાનો? 2:3 જે છે એ શું થશે? એ લોકોના નફાનો ગુણોત્તર થશે. હવે અહીંયાથી તમને ખ્યાલ આવી જવો જોઈએ કે અહીંયા આપણે કોનો નફો શોધવાનો છે? ભાઈ રવિનાનો નફો શોધવાનો છે. તો ભાઈ રવિનાનો નફો કેટલો? તો રવિનાનો નફો કેટલો છે? 2. કેટલામાંથી? 2 + 3 = 5માંથી. હવે ભાગ કેટલામાંથી પાડવાનો છે? તો 31,570. 31,570માંથી ભાગ પાડવાનો. હવે અહીંયા તમે જુઓ કે જ્યારે તમે ઉડાવો તો 5 × 30, 5 × 15, 5 × 5 અને 5 × 20. તો આ પ્રમાણે તમે ઉડાડી શકો. 5 × 30 થવાના, 15 બાકી રહ્યા, 5 × 15, 5 × 5 અને 5 × 20. અને હવે ગુણ્યા 2 કરીએ તો 2 × 4 = 8, 2 × 1 = 2, 2 × 3 = 6, 2 × 6 = 12. તો 12,628 જે છે એ નફો કોના ભાગે આવશે? રવિનાનો ભાગે આવશે. તો ઓપ્શન કયો આવશે? ઓપ્શન નંબર બી. તો મિત્રો, સેમ એમાંનો જ પ્રશ્ન જે આગલો કર્યો એ પ્રમાણે. તો બધાને ખ્યાલ આવી ગયો હશે. સિમ્પલ બેઝિક પ્રશ્ન છે જેનો જવાબ તમે આ રીતે લાવી શકો. ચાલો આગળ વધીએ. હવે પ્રશ્ન જુઓ. પ્રશ્ન આ પ્રમાણે છે. એ ₹45,000નું રોકાણ કરીને બિઝનેસ શરૂ કર્યો. હવે આ પ્રશ્ન જુઓ કે એ કેટલા રૂપિયા મૂક્યા? 45,000 મૂકીને એક ધંધો શરૂ કરે છે. 3 મહિના પછી બી તેની સાથે ₹60,000ની મૂડી સાથે જોડાયો. 3 મહિના પછી કોણ જોડાવાનો? બી જોડાય છે. કેટલા રૂપિયા લઈને આવે છે? ₹60,000 લઈને આવે છે. બીજા 6 મહિના પછી, હવે આ બીજા 6 મહિના પછી સી ₹9,000ની મૂડી સાથે તેમની સાથે જોડાયો. હવે 6 મહિના પછી પાછો કોણ જોડાય છે? સી જોડાય છે. કેટલા રૂપિયા લઈને આવ્યો છે? ₹9,000 લઈને આવ્યો છે. વર્ષના અંતે તેઓને ₹16,500નો નફો થયો. વર્ષના અંતે કેટલો નફો થયો છે? 16,500 નફો થયો. તો દરેકના હિસ્સો કેટલો? હવે દરેકનો હિસ્સો કેટલો એ આપણે શોધવાનું છે. તો મિત્રો, ફરીથી અહીંયા 3 વ્યક્તિ છે, ત્રણનું રોકાણ છે, પણ ત્રણેકનો સમયગાળો કેટલો છે? અલગ અલગ છે. પણ આપણે જે હિસ્સો વેચવાનો છે 1 વર્ષ પછીનો, વર્ષના અંતે, એટલે 1 વર્ષ પછી એ લોકોનો હિસ્સો વેચવાનો છે. તો દરેકનું આપણે પહેલાં શું કરીએ કે દરેકનું રોકાણ કેટલું છે અને એનો સમયગાળો કેટલો છે એ આપણે નક્કી કરીએ. તો પ્રથમ જે છે કે એ છે, એનું રોકાણ કેટલું છે? તો એ તો ધંધો ચાલુ કર્યો ₹45,000 લઈને, અને એનું રોકાણ તો પહેલેથી છેલ્લે સુધી તો ધંધામાં રહે જ છે. એટલે એનું રોકાણ કેટલા મહિના માટે રહ્યું? તો ભાઈ 12 મહિના માટે રહ્યું. પછી આવે છે બી. હવે બીએ કેટલું રોકાણ કર્યું છે? તો બીએ ₹60,000નું રોકાણ કર્યું. તો બીએ જે છે ₹60,000નું રોકાણ કર્યું, અને એના પૈસા કેટલા મહિના માટે રોકાયા? હવે ખાસ સમજો, બી ક્યારે જોડાયો છે? 3 મહિના પછી બી જોડાય છે.
3 મહિના પછી બી જોડાય છે એટલે વર્ષની અંદર પહેલાં 3 મહિના કાઢી નાખીએ તો કેટલા મહિના માટે એના પૈસા રોકાયા? 9 મહિના માટે. એટલે ગુણ્યા કેટલા થશે? 9. અને સી જે છે એ કેટલા રૂપિયા લઈને આવે છે? 90,000 રૂપિયા લઈને આવે છે. પણ અહીંયા ખાસ સમજવાનું કે બીજા 6 મહિના પછી એટલે બી 3 મહિના પછી જોડાય છે અને એના 6 મહિના પછી સી જોડાય છે. તો કેટલા મહિના નીકળી ગયા? 9 મહિના નીકળી ગયા. સમજો, પહેલાં એ ધંધો ચાલુ કર્યો, 3 મહિના પછી બી આવે એટલે 3 મહિના તો ગયા અને બીના જોડાયાના પછીના 6 મહિના, એટલે 3 મહિને બી જોડાયા, એના 6 મહિના પછી સી જોડાય, એટલે 3 ને 6 કેટલા? 9 મહિના તો નીકળી ગયા. તો સીનું રોકાણ 90,000 રૂપિયા કેટલા મહિના માટે રહ્યું? 3 મહિના માટે. એટલે ગુણ્યા કેટલા થશે? 3. બધાને ખ્યાલ આવ્યો? અહીંયાથી 3 મહિના ગયા, બીજા 6 મહિના ગયા, એટલે ટોટલ કેટલા ગયા? 9 મહિના નીકળી ગયા. તો સીનું રોકાણ કેટલા મહિના માટે રહ્યું? ફક્ત 3 મહિના માટે એનું રોકાણ રહ્યું. અને વર્ષના અંતે એ લોકોને 16,500નો નફો થાય તો દરેકના ભાગે કેટલા? તો અહીંયા મિત્રો ફરીથી આપણે જે છે મેઇન વસ્તુ અહીંયા જ છે કે તમે ઉડાડો કેવી રીતે. તો અહીંયા 53 શૂન્ય નીકળી ગયા. હવે આ રકમ તમે જો ને 45, 60 અને 90 એટલે ઝબકવું જોઈએ. શું ઝબકવું જોઈએ? તો ભાઈ 15ના ટેબલમાં આવે. 15 તાલી 45, 15 ચોક 60, 15 છંગ 90. અને હવે તમે થોડું ગુણાકાર કરી નાખો તો આ ગુણાકાર કેટલા થવાના? તો અહીંયાથી 12 તાલી 36, અહીંયા 9 ચોક 36 અને 6 તાલી 18. હજુ તમે અહીંયા જો ભાઈ 36, 36 ને 18 છે તો બધા ગુણા કોના છે? 18ના છે. એટલે 18 દુ 36, 18 દુ 36, 18 એકુ 18. તો તમારો ગુણોત્તર કેટલો આવ્યો? 2:2:1. એટલે એનો ભાગ 2 છે, બીનો ભાગ પણ 2 છે, સીનો ભાગ 1 છે, પણ કેટલામાંથી? 5માંથી. બરાબર. હવે આ 5માંથી પણ 3 3 શોધવાના છે. એટલે આપણે શું કહીએ કે હવે કુલ નફો કેટલો છે? 16,500. એટલે 5ના ભાગે કુલ કેટલા થવાના? 5 થવાના. 5ના ભાગે 16,500 થાય તો 1ના ભાગે કેટલા થવાના? તો 16,500 ભાગ્યા 5, 5 તાલી 15, 5 તાલી 15 તો 3300 થવાના. તો 1ના ભાગે કેટલો આવશે? 3300. એટલે એક હિસ્સો કેટલો થવાનો? 3300. તો એના કેટલા હિસ્સા છે? 2. તો 2 ગુણ્યા 3300 કરશું તો એના ભાગે કેટલા આવશે? 6600. એ જ પ્રમાણે બીનો ભાગ બી કેટલા છે? 2. બીના ભાગ બી કેટલા છે? અહીંયાથી 2. તો 2 ગુણ્યા 3300 કરશું તો કેટલા આવશે? એના 6600. અને એ જ પ્રમાણે સીનો ભાગ કેટલો છે? 1. તો 1 ગુણ્યા 3300 કરશું તો સીના ભાગે કેટલો આવશે? 3300. તો આ પ્રમાણે જે 6600, 6600 અને 3300 ઓપ્શન નંબર છે. તો આ પ્રમાણે આ પ્રશ્ન જે છે તમે સોલ્વ કરી શકો. મારા હિસાબે બધાને ખ્યાલ આવી ગયો છે કે કેવી રીતે કરવાનું. ખ્યાલ આવી ગયા બધા મિત્રોને? 3 વ્યક્તિ હતા, 3નું અલગ અલગ રોકાણ હતું અને 3નો સમયગાળો પણ છે અલગ અલગ છે. પણ ખાસ આ વાક્ય સમજવાનું, 3 મહિના પછી અને એના 6 મહિના પછી આ વસ્તુ પર તમે ધ્યાન આપો ને તો 100% બહુ ક્લિયર થઈ જાય કે તમને જવાબ મળી જાય. બીજું મેં તમને કહ્યું ગુણોત્તર એટલા માટે પ્રેક્ટિસ કરવા કહું છું કારણ કે આ જે અવયવ જે ઉદાહરવાના ને એ ખાસ તમારે ધ્યાન રાખવાનું. અને એના માટે ટેબલ્સ છે, અવયવ છે, સ્ક્વેર છે, ક્યુબ છે, આ બધી વસ્તુઓ જે છે નાની નાની વસ્તુઓ જે છે એ ખાસ તમે ધ્યાનમાં રાખો. ચાલો આગળ વધીએ. હવે આ પ્રશ્ન જો, ગણેશ, કૃષ્ણ અને શંકર એક ધંધો શરૂ કરે છે. બધા ભગવાન જ છે. તો ગણેશ ભગવાન, કૃષ્ણ ભગવાન અને શંકર ભગવાને એક ધંધો શરૂ કર્યો. દરેકે રૂપિયા 20,000નું રોકાણ કરે છે. હવે દરેકે કેટલા કેટલા રૂપિયા કર્યા? 20,000 રૂપિયા કર્યા. 5 મહિના પછી ગણેશ રૂપિયા 5,000 ઉપાડે છે. હવે 5 મહિના પછી શું થાય છે? ગણેશે કેટલા રૂપિયા ઉપાડ્યા? 5,000 રૂપિયા ઉપાડે છે. કૃષ્ણ રૂપિયા 4,000 ઉપાડે છે. કૃષ્ણે કેટલા રૂપિયા ઉપાડી દીધા? 4,000 રૂપિયા ઉપાડ્યા. અને શંકર રૂપિયા 6,000નું નવું વધુ રોકાણ કરે છે. જ્યારે શંકરે 6,000 રૂપિયા વધારે રોકાણ કર્યું છે. વર્ષના અંતે 69,900 રૂપિયાનો કુલ નફો થયો. તો શંકરનો હિસ્સો શોધો. તો આમાંથી શંકરનો હિસ્સો કેટલો? હવે મિત્રો આ પ્રશ્ન જે અગાડી બધા કરે એનાથી થોડો અલગ લાગે છે. અલગ શા માટે લાગે છે? કારણ કે રોકાણ કર્યા પછી અમુક વ્યક્તિ ઉપાડે છે અને અમુક વ્યક્તિ વધારે પૈસા મૂકે છે. તો અહીંયા જે છે ખાસ આપણે કેવી રીતે આ પ્રશ્ન કેવી રીતે સોલ્વ કરવાનો બધા ધ્યાન આપજો, બરાબર ધ્યાન આપજો. આપણે પહેલાં કોનું નક્કી કરીએ? ગણેશનું નક્કી કરીએ. ભાઈ ગણેશ જે છે તો બધાએ 20,000નું રોકાણ કર્યું. બધાએ કેટલા રોકાણ કર્યું છે? 20,000. એટલે ગણેશે પણ 20,000 રૂપિયાનું રોકાણ કર્યું. હવે એનું રોકાણ કેટલું છે? એટલે શરૂઆતમાં એનું રોકાણ કેટલું છે? 20,000. હવે 5 મહિના પછી ગણેશ શું કરે છે? રૂપિયા 5,000 રૂપિયા ઉપાડે છે. સમજો, 5 મહિના પછી ગણેશે 5,000 રૂપિયા ઉપાડ્યા. પણ પ્રથમ 5 મહિના માટે ગણેશના તો 20,000 રૂપિયા રોકાયેલા છે. બરાબર સમજ્યા? એ ઉપાડે ક્યારે છે? 5 મહિના પછી ઉપાડે છે. એટલે 5 મહિના સુધી તો એના 20,000 રૂપિયા રોકાયા. તો અહીંયા જે છે અહીંયા ગુણ્યા કેટલા કરવાના છે? 5. કેમ કે 20,000 રૂપિયા તો એના 5 મહિના માટે રોકાયા છે. હવે શું થશે?
કે એ શું કરશે કે 5 મહિના પૂરા થયા એને પોતાના 5,000 રૂપિયા ઉપાડે છે, એટલે આ 20,000માંથી એની મૂડી ઓછી થવાની, કેમ કે એને 5,000 રૂપિયા ઉપાડી લીધા, તો 20,000ની મૂડી એની કેટલી થઈ જશે? 15,000 થઈ જશે. અને આ 15,000 રૂપિયા જે છે એ કેટલા મહિના માટે રોકાશે? કેમ કે વર્ષના અંતમાં એ લોકો નફો વેચવાના, તો આ રૂપિયા અહીંયા 5 મહિના માટે 20,000 રૂપિયા રોકાયા, તો 12 મહિનાનો સમય છે, વર્ષનો સમય છે, તો બાકીના 7 મહિના માટે એના કેટલા રોકાયા? 15,000 રૂપિયા રોકાયા. અને વચ્ચે શું આવશે? તો વચ્ચે આવશે પ્લસ. એનો અર્થ શું થાય કે પ્રથમ 5 મહિના માટે એના 20,000 રૂપિયા રોકાયા, પછી એને 5,000 રૂપિયા ઉપાડી લીધા, એટલે હવે એના 15,000 રૂપિયા બાકીના 7 મહિના માટે રોકાયા, એટલે પ્રથમ 5 મહિના માટે 20,000 પ્લસ બાકીના 7 મહિના માટે 15,000. આ પ્રમાણે આપણે એની ગણતરી કરવાની રહેશે. તો આ કોનું મળી ગયું? ગણેશનું મળી ગયું. હવે એ જ પ્રમાણે આપણે બીજું કોણ છે? કૃષ્ણ. હવે કૃષ્ણ શું કરે છે? એને પણ બધા સરખા રૂપિયા કરેલા, 20,000 રૂપિયા તો એને પણ કર્યા. કૃષ્ણ રૂપિયા 4,000 ઉપાડે છે. 5 મહિના પછી ગણેશે 5,000 રૂપિયા ઉપાડ્યા અને કૃષ્ણએ કેટલા રૂપિયા ઉપાડ્યા? 4,000 રૂપિયા. તો એના પણ પ્રથમ જે છે 5 મહિના માટે તો 20,000 રૂપિયા હતા જ, પણ પછી એને શું કર્યું કે એને કેટલા રૂપિયા ઉપાડ્યા? તો અહીંયા પ્લસ થવાનું છે, એને 4,000 રૂપિયા ઉપાડ્યા, એટલે એના કેટલા રહ્યા? 16,000 રૂપિયા રહ્યા. અને કેટલા મહિના માટે? તો બાકીના 7 મહિના માટે. આ રીતે થશે. ચાલો, બધાને ખ્યાલ આવી ગયો. અને 5 ઉપાડ્યા તો 15 થઈ ગયા, અને 4 ઉપાડ્યા તો કેટલા રહ્યા? 16,000 રહ્યા. હવે કોણ છે? તો હવે જે છે એ છે શંકર. શંકરે પણ 20,000 રૂપિયા કર્યા. હવે શંકરના રૂપિયા જે છે એને વધુ રોકાણ કર્યા, અને 5 મહિના પછી એને 5 ઉપાડ્યા, કૃષ્ણએ 4,000 રૂપિયા, અને શંકરે રૂપિયા 6,000નું વધુ રોકાણ કર્યું. ક્યારે? 5 મહિના પછી. તો એના પણ પહેલાં પ્રથમ 5 મહિના માટે તો 20,000 રૂપિયા જ હતા, પણ એને શું કર્યું કે જેવા 5 મહિના પૈતા પછી એને 6,000 રૂપિયા વધારે મૂક્યા, એટલે એની મૂડી જે પહેલાં 20,000 રૂપિયા હતી એમાં 6,000 રૂપિયા ઉમેરાઈ જશે, એટલે હવે એના કેટલા થઈ ગયા? 26,000 રૂપિયા. અને આ 26,000 રૂપિયા બીજા કેટલા મહિના માટે રોકાયા? 7 મહિના માટે. ખૂબ જ અગત્યનું છે. પ્રશ્ન અલગ થયો અને આ ખાસ આપણે ધ્યાનમાં રાખવાનું. હવે મિત્રો અહીંયા વચ્ચે આવ્યું છે પ્લસ. હવે વચ્ચે જ્યારે પ્લસ આવે ત્યારે આપણે ખાસ ધ્યાન રાખવાનું. શું ધ્યાન રાખવાનું? કે હવે જ્યારે આપણે રકમ ઉડાડવાની હોય તો પહેલે ગુણાકાર કરો અને સરવાળો કરો, પણ થોડું જો લોજિક તમે ઉપયોગ કરો તો શું થશે? તો તમારે અહીંયા જોવાનું કે 1000, કેમ કે વચ્ચે પ્લસ છે, તો આમાંથી 1,000, આમાંથી 1,000, તો 1,000 બહાર કાઢી શકું. તો હું 1,000 જો બહાર કોમન કાઢું, એમ તો તમે ડાયરેક્ટ ઉડાડી શકો, પણ જો 1,000, પહેલો પ્રશ્ન છે 1,000 બહાર કોમન કાઢું તો આમાંથી 1000 નીકળી ગયા, તો કેટલા રહ્યા? 20,000માંથી 1000 કોમન કરે તો 20 ગુણ્યા 5 રહ્યા, પ્લસ આમાં કેટલા રહ્યા? 15 ગુણ્યા 7 રહે. આ પ્રમાણે. એ જ પ્રમાણે અહીંયાથી પણ તમે 1000 બહાર કાઢો, અહીંયાથી પણ 1000 બહાર કાઢો, તો અહીંયાથી 1000 કોમન નીકળ્યા, અંદર કેટલા રહ્યા? 20 ગુણ્યા 5 રહ્યા, પ્લસ અહીંયા કેટલા રહ્યા? 16 ગુણ્યા 7 રહ્યા. હવે અહીંયા સેમ એ જ પ્રમાણે તમે અહીંયા પણ 1000 કરો, અહીંયા પણ 1000 કરો, તો અહીંયા 1000 કરશું તો અહીંયા થશે 20 ગુણ્યા 5 પ્લસ 26 ગુણ્યા 7. આ પ્રમાણે રહેશે. હવે તમે અહીંયા જોઈ શકો છો કે આ 3 મીંડા બધામાંથી ઉડી જશે, કેમ કે ગુણોત્તર શોધવાના છે, બધામાં 1000 કોમન છે. અને અહીંયા આપણે ગણતરી કરીએ તો આ કેટલા થવાના? આ 20 50 100, 15 7 કેટલા થવાના? 105. એટલે 100 વત્તા 105 કેટલા થવાના? 205. એ જ પ્રમાણે અહીંયા ગણતરી કરીએ તો 20 50 100, 16 7 112, એટલે કેટલા થવાના? 212 થવાના. 100 વત્તા 112 એટલે કેટલા થવાના? 212 થવાના. અહીંયા 26 7 કેટલા થવાના? 6 7 42, 6 7 6 42, 7 14 પ્લસ 4 18, 182. 182માં 100 આપણે ઉમેરીએ તો કેટલા થવાના? 282. ખ્યાલ આવી ગયો મિત્રો? તો અહીંયા જે છે છેલ્લે તમને ગુણોત્તર જે મળ્યો, ગણેશ, કૃષ્ણ અને શંકરનો ગુણોત્તર કેટલો મળ્યો? 205, 212 અને 282. તો હવે તમારે કોની રકમ શોધવાની છે? તો ભાઈ શંકરના ભાગે કેટલા આવે, એટલે શંકરના આપણે શોધવાના કે શંકરનો નફો કેટલો. તો ભાઈ શંકરનો નફો કેટલો? તો શંકરનો નફો કેટલો મળવાનો? તો ભાઈ શંકરનો હિસ્સો કેટલો છે? 282. પણ કેટલામાંથી? એટલે બધાનો સરવાળો મારીએ તો 9, 8 ને 1 9 ને 6, 699માંથી. પણ ભાગ કેટલામાંથી વેચવાનો છે? તો એ પણ કેટલા છે? 6 9 9 0 0 છે, તો તરત જ ખબર કે 6,699 ગુણ્યા 1 કરશું તો જવાબ કેટલા આવશે? 28,200 જે છે તે આપણો જવાબ આવશે. ઓપ્શન નંબર એ, 28,200 આપણો જવાબ. કેમ કે 699 ગુણ્યા 100 કરશું તો
699000 ઉડી જશે તો અહીંયા 100 રહેવાના, તો 282 ગુણ્યા 100 કરશું તો કેટલા થશે? 28200 જે છે તે આપણો જવાબ આવી જશે. ચાલો, બધાને ખ્યાલ આવી ગયો. પ્રશ્ન અહીંયા ખાસ આપણે સમજવાનું કે વચ્ચે પ્લસ આવી જાય તો તમારે કોમન કાઢીને પછી થોડા ઉડાડીને પછી તમારે ગણતરી કરશો તો થોડું સિમ્પલ થશે, કેમ કે આખું લઈને જતા તો બહુ વાર લાગે આપણે. ચાલો, બધાને ખ્યાલ આવી ગયો. આગળ વધીએ આપણે. હવે જો આ પ્રશ્ન જો, રાજેશ અને સુરેશ અનુક્રમે 30,000 રૂપિયા અને 40,000 રૂપિયાનું રોકાણ સાથે ધંધો શરૂ કર્યો. રાજેશ અને સુરેશે 30,000 કર્યા, પેલા 40,000 કર્યા, ધંધો શરૂ કર્યો. 6 મહિના પછી અશોક રૂપિયા 40,000ના રોકાણ સાથે તેમની સાથે જોડાયો. હવે 6 મહિના પછી કોણ જોડાય છે? અશોક જોડાય છે. જો વાર્ષિક નફો 9,000 રૂપિયા થાય તો રાજેશનો હિસ્સો કેટલો? તો એમાંથી રાજેશનો હિસ્સો કેટલો છે? હવે આ પ્રશ્ન થોડો સિમ્પલ થઈ ગયો. શા માટે સિમ્પલ થઈ ગયો? કારણ કે અહીંયા ખાલી સમયગાળામાં જ ફરક આવવાનો છે, બાકી કોઈ ઉપાડતું નથી, કોઈ મૂકતું નથી. એટલે રાજેશનું આપણે શોધીએ તો રાજેશના કેટલા છે? 30,000 રૂપિયા છે. અને એના પૈસા 12 મહિના માટે રોકાયા, કેમ કે 1 વર્ષ પછી એ લોકો હિસ્સો વેચવાના. એ જ પ્રમાણે સુરેશની ગણતરી કરીએ તો ભાઈ સુરેશના કેટલા રૂપિયા છે? સુરેશના 40,000 રૂપિયા છે. કેટલા મહિના માટે? તો એના પણ 12 મહિના માટે રોકાયા. પણ અશોક જે છે એ કેટલા મહિના પછી આવે છે? 6 મહિના પછી આવે છે. કેટલા રૂપિયા લઈને આવે છે? 40,000 રૂપિયા લઈને આવે છે. પણ એ 6 મહિના પછી આવે છે તો એના પૈસા ફક્ત 6 મહિના માટે રોકાશે, કેમ કે 1 વર્ષ પછી એ લોકોએ નફો વેચી કાઢ્યો. તો સિમ્પલ પ્રશ્ન છે, તો અહીંયાથી તમારે ઉડાડી દેવાના. આ ગયા, બરાબર. અને અહીંયા તમે જો અહીંયા 6 ઉડાડો તો 6 દુ 12, અહીંયા 6 દુ 12, તો અહીંયા કેટલા થશે? તો અહીંયા થશે 3 દુ 6, અહીંયા 4 દુ 8 અને અહીંયા 4 એકુ 4. ફરીથી આમાં 2ના ગુણાકાર કરો તો 2 તાલી 6, 2 ચોક 8, 2 દુ 4. તો આ પ્રમાણે તમને ગુણોત્તર મળશે. જો મિત્રો, આ મેં ઉડાડ્યા છે, બાકી તમે પાછા 12 તાલી 36, 12 ચોક 48, 6 ચોક 24 અને પછી તમે 12ના અવયવ પ્રમાણે ઉડાડતે તો પણ ચાલશે. આ મેં મારા પ્રમાણે કે ભાઈ 6ના અવયવ આમાં બી છે, આમાં બી છે, તો મેં મારા પ્રમાણે ઉડાડ્યા. તો તમે કોઈ પણ રીતે જે છે આની ગણતરી તમે કરી શકો. હવે જે છે આપણો પ્રશ્ન શું છે કે રાજેશના ભાગે કેટલો? તો ભાઈ રાજેશનો નફો કેટલો? તો રાજેશનો જો નફો આપણે શોધવો હોય તો રાજેશના ભાગે કેટલા આવશે? 3. પણ કેટલામાંથી? 3 + 4 7 + 2 9માંથી. ભાગ કેટલામાંથી પાડવાનો છે? 9,000માંથી. તો ક્લિયર જ થઈ ગયું કે 9 ગુણ્યા 1000 કરશું તો 9,000 થશે અને 3 ગુણ્યા 1000 કરશું તો કેટલા થશે? 3,000. તો અહીંયા રાજેશના ભાગે કેટલા આવશે? 3,000. સિમ્પલ આગળનો પ્રશ્ન કર્યો એ પ્રમાણેનો પ્રશ્ન આવશે. ચાલો, આગળ વધીએ આપણે. બધાને ખ્યાલ આવી ગયો છે. બધા જ પ્રકારના પ્રશ્ન જે છે આપણે લઈ લીધા છે. એટલે અહીંયાથી તમારે ધ્યાનમાં રાખવાનું કે આખું આ ચેપ્ટર તમારું કમ્પ્લીટ થાય ને એટલે પાર્ટનરશિપ એકદમ જ ક્લિયર થઈ જશે તમારું. જો હવે આ પ્રશ્ન જો, 2 ભાગીદારીઓ આ એ અને બી અનુક્રમે 50,000 અને ₹40,000ના રોકાણ સાથે ધંધો શરૂ કરે છે. એ 50,000 રૂપિયા કર્યા, બીએ 40,000 રૂપિયા કરીને રોકાણ કરી ધંધો શરૂ કર્યો. 6 મહિના પછી બી ધંધો છોડી દે છે. હવે 6 મહિના બંને છે ને પૈસા કાઢીને ધંધો તો ચાલુ કર્યો, પણ 6 મહિના પછી શું કર્યું? બીએ ધંધો છોડી દીધો અને વાર્ષિક નફો ₹7,000 તેમની વચ્ચે વેચવામાં આવે તો એનો હિસ્સો કેટલો? તો એમાંથી એનો હિસ્સો કેટલો છે? કોણ ધંધો છોડે છે? બી છોડે છે. કેટલા મહિના પછી છોડી દીધો? 6 મહિના પછી. એટલે તમને હવે ખ્યાલ આવી જાવ છે કે ભાઈ એના તો 50,000 રૂપિયા છે અને એ તો ધંધામાં રહેવાનો જ છે, એટલે એના પૈસા 12 મહિના માટે રોકાયા. બીએ કેટલા રૂપિયા કરેલા? 40,000 રૂપિયા કરેલા, પણ એ 6 મહિના પછી ધંધો છોડી દે, એનું રોકાણ ખાલી ફક્ત 6 મહિના માટે રહ્યું, કેમ કે એને 6 મહિના પછી એ ધંધામાંથી નીકળી ગયો, પણ પૈસા એને મૂકી રાખેલા હતા. પૈસા મૂકી નથી રાખ્યા, ધંધામાંથી નીકળી ગયો, પણ રોકાણ તો હતું ને. વર્ષ પછી જે નફો થાય એ બંને વચ્ચે વેચવાનો છે. તો અહીંયા જે છે કે આના પૈસા કેટલા મહિના માટે રોકાયા? 6 મહિના માટે. તો અહીંયા ફરીથી ગણતરી કરીએ તો 4 મીંડા 4 મીંડા ગયા, 12 × 5 = 60 અને 6 ચોક 24. ફરીથી આ બંનેમાં કોના અવયવ? 12ના અવયવ. 12 × 5 = 60 થવાના અને 12 દુ 24 થવાના, એટલે 5/2. તો એનો હિસ્સો કેટલો? 5. બીનો હિસ્સો કેટલો? 2. કોનો નફો શોધવાનો છે? એ. તો એના કેટલા થવાના? 5. પણ કેટલામાંથી? 5 + 2 7માંથી. ભાગ કેટલામાંથી પાડવાના? 7,000માંથી. તો ફરીથી 7 × 1000 એટલે જવાબ કેટલા આવશે? 5,000. ચાલો, ક્લિયર બધાને? ખ્યાલ આવી ગયો? સિમ્પલ પ્રશ્ન. તો આગળ વધીએ આપણે. હવે આ પ્રશ્ન જો, આ પ્રશ્ન આપણે એમ કહે છે, રાકેશ ₹30,000 સાથે ધંધો શરૂ કર્યો અને બાદમાં વિવેક ₹40,000ની મૂડી સાથે જોડાયો. હવે મિત્રો, અહીંયા પ્રશ્ન તમે જોવો છો તો રાકેશ જે છે એ 30,000 સાથે એક ધંધો શરૂ કરે છે અને બાદમાં વિવેક જે છે 40,000ની મૂડી લઈને જોડાય છે. 1 વર્ષ પછી જો બંનેના નફાનો હિસ્સો સમાન હોય તો વિવેકે કેટલા મહિના માટે તેના નાનાનું રોકાણ કર્યું? તો વિવેકે કેટલા મહિના માટે એનું રોકાણ કર્યું? હવે મિત્રો, અહીંયા તમે જો પ્રશ્નની અંદર
કે આપણે કીધું છે કે રાકેશે તો 30,000 રૂપિયા મૂકીને ધંધો શરૂ કર્યો અને બાદમાં એટલે વિવેક થોડા સમય પછી આવે છે, પણ કેટલા રૂપિયા લઈને આવે છે? 40,000 રૂપિયા લઈને આવે છે. અને 1 વર્ષ પછી એવું થાય છે કે બંનેનો નફાનો હિસ્સો સરખો છે, એટલે બંનેનો નફાનો ગુણોત્તર કેટલો રહ્યો? સરખો રહ્યો. હવે સમજો કે જ્યારે નફાનો ગુણોત્તર સરખો થાય, નફાનો ગુણોત્તર સરખો હોય એટલે શું? કે 1:1. નફાનો ગુણોત્તર સરખો એટલે શું થાય? 1:1. એનો અર્થ શું થાય કે આ જે એક વ્યક્તિનું જે રોકાણ હશે, એટલે રાકેશનું જે રોકાણ હશે ગુણ્યા સમય, બરાબર, રાકેશનું જે રોકાણ ગુણ્યા સમય હશે એ જ જે છે કોનું? વિવેકનું રોકાણ જે છે ગુણ્યા સમય થઈ જશે. ખ્યાલ આવ્યો મિત્રો? જ્યારે તમારો ગુણોત્તર સરખો હોય તો શું થશે? વિવેક. તો જ્યારે નફાનો ગુણોત્તર સરખો એટલે 1:1 થવાનો, ત્યારે શું થશે કે રાકેશનું જે રોકાણ ગુણ્યા સમય હશે એટલું જ કોનું થઈ જશે? વિવેકનું રોકાણ ગુણ્યા સમય થાય. હવે જો પ્રશ્ન આપણે સમજીએ તો રાકેશે કેટલા રૂપિયા રોકાણ કર્યું છે? કેટલા રૂપિયાનું રોકાણ કર્યું છે? તો 30,000 રૂપિયાનું રોકાણ કર્યું. પણ એ તો ધંધો શરૂ કરે છે, એના પૈસા તો કેટલા સમય માટે રોકાયા? એક આખા વર્ષ માટે રોકાયા, એટલે એના પૈસા તો 12 મહિના માટે રોકાયેલા છે. જ્યારે વિવેક કેટલા રૂપિયા લઈને આવે છે? 40,000 રૂપિયા લઈને આવે છે. પણ આપને નથી ખબર કે કેટલા સમય માટે રોકાય છે. તો આપણે એવું ધરી લેવાનું કે દાખલા તરીકે વિવેકે જે છે X મહિના માટે રોકાણ કર્યું. કેટલા મહિના માટે? X મહિના માટે ધંધામાં જોડાયો. કેટલા મહિના માટે? X મહિના માટે ધંધામાં જોડાયો. ખ્યાલ આવ્યો? તો વિવેક જે છે, કેમ કે નફાનો ગુણોત્તર સરખો છે, તો રોકાણ ગુણ્યા સમયનો ગુણોત્તર બી સરખો થવો જોઈએ. નફાનો ગુણોત્તર સરખો હોય તો રોકાણ ગુણ્યા સમયનો ગુણોત્તર બી સરખો થવો જોઈએ. તો વિવેકનું રોકાણ 40,000 રૂપિયા છે, પણ એને પૈસા કેટલા મહિના માટે રોક્યા હશે? કેમ કે થોડા સમય પછી આવે છે, તો આપણે એવું સમજી લઈએ કે ભાઈ 40,000 ગુણ્યા X, કે એના પૈસા X મહિના માટે રોકાયા. તો X બરાબર કેટલા થવાના? તો 30,000 ગુણ્યા 12 ભાગ્યા કેટલા થવાના? 40,000. તો 4 મહિના ગયા, 4 તાલી 12, 3 તાલી 9. તો એના પૈસા કેટલા મહિના માટે રોકાયા? તો 9 મહિના માટે. પ્રશ્ન બે છે કે વિવેકના કેટલા મહિના માટે તેના નાનું રોકાણ કર્યું? તો એને 9 મહિના માટે એના નાનું રોકાણ કર્યું. જો પ્રશ્ન એવો પૂછાતે કે વિવેકે કેટલા મહિના પછી આ ધંધામાં જોડાયો, તો 12માંથી 9 બાદ કરતા 3 મહિના પછી એ ધંધામાં જોડાય છે. 2 તરીકે પ્રશ્ન આવે, કેટલા મહિના માટે રોકાણ કર્યું અથવા તો કેટલા મહિના પછી, બરાબર, એ જોડાયો. તો કેટલા મહિના પછી જો પ્રશ્ન હતો તો 12માંથી 9 બાદ કરતો તો કેટલા? 3 મહિના પછી ધંધામાં જોડાય, તો જ એના પૈસા 9 મહિના માટે રોકાતા હોય છે. તો મિત્રો અહીંયા ખાસ આપણે આ સમજવાનું છે, બરાબર. હવે ફરીથી હું તમને એક પોઈન્ટ સમજાવી દઉં કે આ નફાનો ગુણોત્તર 1:1 હતો, એટલે આપણે આ રીતે કર્યો. જો નફાના ગુણોત્તરમાં ફરક આવતે તો આ રીતે કે જે રાકેશનું જે છે, દાખલા તરીકે આ નફાનો ગુણોત્તર 1:1ની જગ્યાએ 2:3 હતો, આવું કંઈક આપેલું હતું, તો આપણે શું કરશે કે રાકેશનું જે રોકાણ ગુણ્યા સમય જે છે ભાગ્યા વિવેક, કેમ કે આ જે ગુણોત્તર થવાનો છે, આ જે નફાનો ગુણોત્તર જે થશે ગુણ્યા સમય, એ બરાબર કેટલા થશે? 2/3. તો આપણે આ રીતે લખતા. ખ્યાલ આવ્યો? તો આપણે કીધું લખતા આ રીતે લખતા કે રાકેશનો જે છે, કેમ કે રાકેશનો નફાનો ગુણોત્તર કેટલો થશે? તો એનો રોકાણ ગુણ્યા સમય ભાગ્યા વિવેકનું કેટલું થશે? તો વિવેકનું રોકાણ ગુણ્યા સમય, અને એ ગુણોત્તર કેટલો છે? 2:3 થશે. જો 1:1ની જગ્યાએ 2:3 આપ્યો હોય તો અહીંયા નફો સરખો છે એટલે 1:1, એટલે આ બધું આ બરાબર જ આ થવાનું. પણ જો 2:3 આપેલો હતો તો એને તમે આ રીતે લખશો તો તમારો પ્રશ્ન જે છે એ સોલ્વ થઈ જાય. ચાલો, બધાને ખ્યાલ આવી ગયો? એટલે આવું કંઈક નવું આપેલું હોય તો તમારે આ રીતે ગોઠવવાનું. આ પ્રશ્નમાં સરખું છે એટલે 1:1 લીધું, પણ કોઈ વખત એમ પણ આપી દે કે ભાઈ એમનો નફાનો ગુણોત્તર કેટલો થઈ ગયો? 2:3 થઈ ગયો. તો અહીંયા આપણે આ રીતે 2/3 લખવાનું. આ બાજુ રાકેશ અને નીચે વિવેક, રોકાણ ગુણ્યા સમય ભાગ્યા બરાબર કેટલા લેવાના? 2/3. ચાલો, બધાને ખ્યાલ આવી ગયો? આગળ વધીએ. તો મિત્રો અહીંયા જે છે ખાસ કરીને જે છે આપણો પ્રથમ ભાગ, એટલે ભાગીદારીનો પ્રથમ ભાગ આપણો પતે છે. અને બધાને ખ્યાલ હશે કે આપણે જે છે જીપીએસસી, સીસી અને કોન્સ્ટેબલ માટે જે છે ગણિતનો કોર્સ જે છે, વિડીયો કોર્સ આપણે લોન્ચ કરી દીધો છે, જેની કિંમત ફક્ત 1250 રૂપિયા છે. તો જે વિદ્યાર્થી મિત્રોએ આપણા ગણિતનો કોર્સ પરચેસ કરવો હોય તો એ જે છે કે આપણે પોતાની જે એપ્લિકેશન છે કેરિયર, એ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરીને એના સ્ટોર સેક્શનમાં ગઈને તમે આપણો પોતાનો જે વિડીયો કોર્સ છે એ તમે પરચેસ કરી શકો. આપણા વિડીયો કોર્સ સાથે ટેસ્ટ સિરીઝ અને કરંટ અફેર્સ પણ જે છે એ ફ્રી આવશે. એટલે દરેક
મોડલ પેપર્સ પણ તમને એમાં ફ્રીમાં અવેલેબલ થશે. જો હજુ પણ તમે અમારા વિડીયોને લાઇક કે સબસ્ક્રાઈબ નથી કર્યું તો પ્લીઝ એને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ વેરી મચ.